બોલો બોલો. એક ભાઈ કઈ બાજુ જાવ? બહાર જાવું. એ ભાઈ મને કલાક જેવી ગાડી આપો ને, મારા ખેતા આટલી વેલ્ડીમાં જવું તો વાર નહીં લાગે ને? આજ તો નહીં લાગે, કલાક કલાક કવા કલાક જેવું થાય. કાંઈ નહીં, હાલો તો જલ્દી ફટાફટ જઈને આવો. એ મને હું કહું રહું છું કે પૈસા પડ્યા લઈ જવું છે માતાજી. તમને હું આવતા રવિવારે છે ને પૈસા પાછા આપી દઈશ. 310 રૂપિયા 200 પડ્યા છે. 200 રૂપિયા આપો. દર રવિવારે ભાઈ યાર માંગતો એક કઈ રવિવારે આવો મેલડીમાં કઈ નહીં કઈ આપી દે. એમાં મેલડી આ કાળા માતાના માનવી મેળા ટોણા મારે છે ને, એમાં મેલડી મને સહન નથી થતા હો. અને જવાબ તો માં મેલડી તારે દેવો એવું. હલો, કોણ? વિજય બોલે? હા ભાઈ. મેં ભાવનગર એગ્રીમેન્ટ મોકલાવી દીધા છે, ના ગોઠવી નાખજે તું. હા ભાઈ, વાંધો નહીં, ત્યાં જઈને સહી કરી આવી. હલો, હા કોણ? ઇમરાનભાઈ વિજય બોલું. હા, ઓલી આપણે પાલિકાના દુકાનો રાખી હતી ને, બરોબર, એનું પેમેન્ટ મેં તમને કરી દીધું છે, બરોબર. એ દુકાન મારે ચાલુ કરવાની છે, તો હું એ 3 દુકાનનો સામાન ને બધો લઈને આવી જાઉં, બરોબર ને ભાઈ? પાકું મોટો. હા, હલો. હા ભાઈ, હા મોટા ભાઈ. એ ભાઈ હું તમને શું કહું છું કે જો રાજકોટ ગ્રામ્ય, બોટાદ, બરોબર, સુરત અને અમદાવાદ, બરોબર છે, એટલી દુકાને તમારા કોઈ જે માણસો હોય ને, બરોબર, એ લોકોને કહી દો ને દુકાન રાખી નહીં. 2-3 દી થાય, 2-3 દીમાં હું આવી જાઉં છું. જાગ્યું મારા બાપનું દેરું જાગ્યું. સારી સાયકલ નો વેમ નતો. જગતના ચોકની મારી પાસે જેને મારી મેળડી મળી જાય ને, પછી ભલામણ જો ફોર વ્હીલર નો રખડાયો તો મારી જોગમાં મેળડી નો હોય બાપ. સાયકલ નો વેતન તો ગાડીઓ તુલાઈ બજારે બેહાડા કેળ બોધી રડવાઈ. ક્યાં શું વિચાર કરે? આવો સમજો. હાલી ગયો છો તારું તો. હમણાં વાત મળી દુબઈ જઈએ, ફેક્ટરી કરી છે, બુલેટ, એક્ટિવા, ચેન, બંગલો, શું છે બધું? બસ જો કામ ધંધો કરીએ અને મામાયા મતરી મેલડી બસ મજા કરીએ આપણે તો. મેલડી કર્યા રાખીએ. અમને કઈ કે શું કરે તું તો અમે કઈક કરીએ એવું કઈક. આવ રવિવારે જઈએ માતાજીએ દર્શન કરવા. એ તો ભાઈ માતાજીની કૃપા થાય ને તો આ બધું થાય, બાકી તો રામ ભજો. જાય આપણે મેળડી માં રવિવારે. આવો.